હવે વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં એમિનો એસિડ વિશેની કમ્પ્લીટ માહિતી મેળવી હતી, બરાબર છે. હું તમને જરા 2-3 એમિનો એસિડ છે એના જે બંધારણો છે એ બંધારણો હું તમને સમજાવીશ અહીંયા દોરીને. અને એને માટે થઈ અને સેરીન છે ધારો કે, તો એનું બંધારણ તો આપણે જોયું હતું, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો સિસ્ટીનનું બંધારણ કેવું છે ખબર કે આમ H2N CH2SH થાયોસલ્ફાઇડ બંધ કહેવાય, બરાબર છે. અને NH આ રીતનું હોય એ છે સિસ્ટીન, બરાબર. સિસ્ટીન પછી જે આપેલું છે આપણને એ છે ટાયરોસિન. ટાયરોસિન જે છે પેજ નંબર છે ટેક્સ્ટ બુકના 150 એની ઉપર તમને આપેલું હશે. ટાયરોસિન જે છે એની અંદર ટાયરોસિનનું, બરાબર છે. અને ગ્લુટેમિક એસિડ જે છે ધારો કે, તો એનું બંધારણ આપણે જોઈએ. CH2 CH2 COOH આ ગ્લુટામિક એસિડનું બંધારણ. એટલે આ રીતે જુદા જુદા જે એમિનો એસિડ છે એના બંધારણ મેં તમને કાલે કીધું હતું કે ભાઈ હાઇડ્રોજન હોય તો ગ્લાયસિન હોય, બરાબર. એવી જ રીતે જો CH2OH હોય તો સેરીન હોય, CH3 હોય તો એલેનિન હોય, એમ આ સિસ્ટીન છે એમાં CH2SH હોય. એવી જ રીતે આ એરોમેટિક છે ટાયરોસિન છે તો એમાં આવી ટાઈપનું એરોમેટિક સંયોજન હોય. પેલું એસિટિક એમિનો એસિડ કયો તો કે ગ્લુટેમિક એસિડ. તો આમ આપણને આ એમિનો એસિડના બંધારણો છે એ આપણને જોવા મળે છે, બરાબર છે. પછી એના પેપ્ટાઇડ બંધ અને ડાયપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ આપણે એના પોઈન્ટ ટાઈમે લેશું. હવે આપણે ચરબી વિશેની વાત કરીએ છીએ. કાર્બોદિતમાં મેં જે તમને કહ્યું હતું કે ભાઈ કાર્બોદિત કોને કહેવાય, તો કે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણો રહેલા હોય અને H અને Oનું પ્રમાણ 2:1 હોય કે ના હોય એને કાર્બોદિત કહેવાય. ત્યારે લિપિડ કોને કહેવાય, તો કે લિપિડ છે માં CH અને O ના પરમાણુ રહેલા હોય અને H નું પ્રમાણ O કરતા ઘણું વધારે હોય તેને, અથવા તો એમ કહેવાય કે તેવા કાર્બનિક સંયોજનોને લિપિડ કહે, ચરબી કહે. હા, લિપિડ એટલે કે ચરબીની વ્યાખ્યા. ખ્યાલ આવ્યો? હવે જો આપણે લિપિડ છે એના મુખ્ય બંધારણીય ઘટક વિશેની વાત કરીએ, એની પહેલાં કહી દઉં કે એના ગુણધર્મ શું, તો કે પાણીમાં દ્રાવ્ય ન હોય. ચરબી છે ને એટલે મોટે ભાગે તેલ કોઈ દિવસ પાણીમાં દ્રાવ્ય થાય, તો કે ના. એટલે પાણીમાં અદ્રાવ્ય હોય, બરાબર. પરંતુ તો કે તે ઇથર, ક્લોરોફોર્મ કે બેન્ઝીનમાં દ્રાવ્ય હોય, બરાબર. ઇથર, ક્લોરોફોર્મ કે બેન્ઝીનમાં દ્રાવ્ય હોય. એ સિવાય આપણે જોઈએ તો એમ કે જો આપણે લિપિડના રાસાયણિક બંધો વિશેની ચર્ચા કરીએ ત્યારે એના બંધારણીય ઘટક વિશે પહેલાં લેવું પડે કે કયા બંધારણીય ઘટકો કયા બંધથી જોડાય છે. તેમાં ફેટી એસિડ અને આલ્કોહોલ. એક છે ફેટી એસિડ અને બીજું છે આલ્કોહોલ, બરાબર છે. ફેટી એસિડ છે એ તમને ખબર છે COOH સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન, બરાબર છે. હવે એના પાછા 2 પ્રકાર પડે, ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા. ફેટી એસિડ એમાંથી પણ પાછા 2 પ્રકાર પડે, સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ. મેં તમને કહ્યું હતું કે ટેક્સ્ટ બુકમાં માત્ર એક જ પેરેગ્રાફ છે,
બરાબર છે, પણ અહીં આપણે ડિટેલમાં લઈએ. સંતૃપ્ત એટલે પેલા ટૂંકી લાંબી શુક્લા એટલે 2 થી 8 કાર્બન હોય તો ટૂંકી શુક્લા, 8 થી વધુ કાર્બન તો લાંબી શૃંખલા. આ તમારે ધ્યાનમાં રાખવાનું, 8 થી વધુ કાર્બન હોય તો લાંબી શૃંખલા. હવે હું તમને સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડનો તફાવત સમજાવું છું, પછી એ તમારે નોંધી લેવાનું. સંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ. બરાબર. સંતૃપ્ત એટલે આમ જુઓ ને કહેવાય કે ધરાઈ ગયેલા, અને અસંતૃપ્ત ભૂઈ ખાઈ કે આવવા દો હજી હાલશે. આટલો એક સાદો અર્થ કહી શકાય. હવે જો એને રાસાયણિક રીતે લઈએ તો જો કે જે ફેટી એસિડના રાસાયણિક બંધારણમાં હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ઉમેરી ન શકાય તેને સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે છે. પછી જે ફેટી એસિડના રાસાયણિક બંધારણમાં હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ઉમેરી શકાય તેને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય છે. બીજો પોઈન્ટ હું તમને એ લઈશ કે શા માટે આમાં ઉમેરી શકાતા નહોતા અને અસંતૃપ્તમાં ઉમેરી શકાય, તો કે આમાં આવે કે તેમાં પાસેના હાઇડ્રોકાર્બન વચ્ચે ક્યાંય દ્વિબંધ હોતા નથી. પાસેના હાઇડ્રોકાર્બન વચ્ચે ક્યાંય દ્વિબંધ હોતા નથી, અને એટલા માટે એમાં હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ઉમેરી શકાય નહીં. ત્યારે આમાં આવે કે તેમાં પાસેના હાઇડ્રોકાર્બન વચ્ચે કેટલેક સ્થાને દ્વિબંધ હોય છે, જેને તોડી અને આપણે ઉમેરી શકાય. જેને તોડી અને ઉમેરી શકાય. બરાબર. હવે એનું ઉદાહરણ તમને દઉં કે સંતૃપ્તનું ઉદાહરણ શું ને અસંતૃપ્તનું શું. તો સંતૃપ્ત છે ને એમાં ટૂંકી શૃંખલાવાળા તો કે બ્યુટેરિક એસિડ, અને લાંબી શૃંખલાવાળા સ્ટીયરિક એસિડ અને પામિટિક એસિડ. શોર્ટમાં કે બ્યુટી પાર્લર, ખ્યાલ આવ્યો. અને અહીં તમને સ્ટીયરિક અને પામિટિકનું જે અણુસૂત્ર છે એ હું તમને સમજાવું કે C16H33O2 છે C18H35O2. બરાબર. આ એનું સૂત્ર છે. આમાં ટૂંકી શૃંખલાવાળા ક્રોટોનિક એસિડ, ઓલિક એસિડ. અહીં ઓલિક એસિડનું અણુસૂત્ર આપીશ C18H33O2, આ એનું અણુસૂત્ર છે.
આ સિવાય બહુ અસંતૃપ્તતા ધરાવતા હોય એવા કે જેની અંદર માત્ર એક પાસેના હાઇડ્રોકાર્બન સ્થાન વચ્ચે એકાદ સ્થાને નહીં, ઘણી બધી સ્થાને દ્વિબંધ હોય તો લિનોલિક એસિડ, લિનોલેનિક એસિડ, એરેકિડોનિક એસિડ. એરેકિડોનિક એસિડ છે ને એમાં કાર્બનની સંખ્યા 20 હોય. ઓકે, તો તમારે આમ આ સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ છે ને એનો તફાવત છે, બરાબર છે, અને આ તમારે ધ્યાનમાં લેવાનો છે. ઘણી જગ્યાએ કામ લાગશે. ખાસ કરીને હું આજે એરેકિડોનિક એસિડ જે પોલી અસંતૃપ્ત ફેટી એસિડની વાત કરું છું એ કેવા છે કે જે રુધિરની અંદર કહી શકાય કે આપણા માટે સારા છે. આ પ્રકારની ચરબી, ધારો કે આપણા શરીરમાં ચરબી વધી ગઈ છે ત્યારે ડૉક્ટર શું કહે છે? ત્યારે ડૉક્ટર એમ કહે છે કે તમને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે કે આવા પ્રકારના ફેટી એસિડ છે એ ધરાવતું તેલ વાપરો. તમને કહો તો ફોર્ચ્યુન કપાસિયા ને સનફ્લાવર ઓઇલ ને, બરાબર, આવું બધું જે કહે છે આમાં શબ્દ વાપરો છે જીંજલી ઓઇલ ટેક્સ્ટ બુકે, બરાબર છે. તો આવા જે તેલ છે એ આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી આવતું. સફોલા, ફોર્ચ્યુન રિફાઇન, આવું બધું સનફ્લાવર ઓઇલ કે આપણા હાર્ટ માટે સારું એવું કહેવામાં આવે છે ને કે ભાઈ, ત્યારે ડૉક્ટર એવું કહે છે જેને હાર્ટની તકલીફ હોય કે ભાઈ ઘી તેલવાળો ખોરાક તમારે બંધ કરવો પડશે. કેમ? તો કે એમાં ચરબી છે. ચરબીના બંધારણીય ઘટક એટલે શું? તો કે ફેટી એસિડ અને આલ્કોહોલ. તો એની અંદર પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ આવે ને એટલે તમારે એમ કહી શકાય કે રાહત મળે. એટલે બીજા તેલની સાપેક્ષમાં પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ સારા, બરાબર છે એમ. પછી આલ્કોહોલની વાત આવે તો હું તમને કહું કે આલ્કોહોલ છે ને એ બે પ્રકારના છે. આ તો ફેટી એસિડની વાત હતી. ધારો કે આલ્કોહોલ છે એ બે પ્રકારના છે. એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ આપણે C2H5OH ઇથેનોલ જે કહીએ, બરાબર છે, કે જેમાં એક જ OH સમૂહ છે એટલે મોનોહાઇડ્રોક્સી, હાઇડ્રોક્સી એટલે OH સમૂહ. અને બીજું છે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન અથવા આલ્કોહોલ, એને ગ્લિસરોલ પણ કહેવાય. એમાં કેવું હોય? CH3OH, CH2OH, CH3OH. આ ગ્લિસરોલનું અણુસૂત્ર છે, બરાબર છે. હવે હું તમને લિપિડનું વર્ગીકરણ કરતા પહેલા સાદા લિપિડ ટ્રાઇગ્લિસરાઇડ કેવી રીતે બને, નિર્જલીકરણ દ્વારા આલ્કોહોલ અને ફેટી એસિડના અણુઓ જોડાય અને પરસ્પર એસ્ટર બંધથી જોડાશે, એસ્ટર બંધનું સમીકરણ તમને આપું છું. આ બધું તમારે નોંધી લેવાનું રહેશે. બરાબર છે. વિડીયો જોવો ત્યારે તમારે પોઝ કરી દેવાની, બરાબર છે. વિડીયોને પોઝ કરી દો એટલે આખું બોર્ડ છે એ તમારા માટે જોઈ શકાય એવું હોય અને પછી એ નોટ્સ લખી લેવાની, બરાબર છે, કે જે આપણા માટે ખૂબ જ મહત્વની સાબિત થાય છે. એટલે હવે એસ્ટર બંધનું સમીકરણ. તમે જુઓ, H2COH, HCOH, H2COH plus HOOCR1, HOOCR2, HOOCR3,
R3. જો આ છે ને ગ્લિસરોલ છે, આ છે ને 3 અણુ ફેટી એસિડ છે. એમાં અહીંયા મારે તમને એ કહેવાનું કે R1 ઓબ્લિક R2 ઓબ્લિક R3 ઇઝ ઇક્વલ ટુ CH3 CH2 N COOH. આ આખું ફેટી એસિડનું અણુસૂત્ર CH3 CH2 N બરાબર 16 17 કંઈ પણ લઈ શકાય એવું. એટલે CH3 CH2 COOH. આ રીતે આ 3 ફેટી એસિડથી હવે અહીંયા પાણી કઈ રીતે એમાંથી દૂર થાય છે? OH માંથી H લીધો, COOH. આ કેવું છે? COOH એટલે HOOC લખ્યું છે, અને R1 જે છે ને એના બદલામાં આપણે CH3 CH2N લીધું છે, જે R1 R2 R3 છે ને એના બદલામાં. રેડી? આવું છે. એવી જ રીતે અહીંયા OH માંથી H લીધો, આમાંથી OH લીધો, આ રીતે પાણી દૂર થાય છે. ખ્યાલ આવ્યો? અહીંયા +3H2O કરી શકાય. બાકીનું આપણે જોડી દઈએ છીએ. જુઓ, H2C OOC R1. ખ્યાલ આવ્યો? HCOOC R2. HCOOC R2. અહીંયા H3COOC R3. આ જે બન્યું ને ટ્રાયગ્લિસરાઇડ અને સાદા લિપિડ કહેવાય. એટલે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ કે ટ્રાયગ્લિસરાઇડ બને એનો મતલબ શું થયું? એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એક ફેટી એસિડ આરે જોડાય તો મોનોગ્લિસરાઇડ, પછી ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ 2 ફેટી એસિડ સાથે જોડાય તો ડાયગ્લિસરાઇડ. અને તમે જોઈ શકો છો કે ગ્લિસરોલ એટલે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન 3 અણુ ફેટી એસિડ સાથે જોડાય તો શું બને? ટ્રાયગ્લિસરાઇડ. તો આ રીતે આ જે બંધ છે કયો? COOC બંધ, એને કહેવાય એસ્ટર અથવા ઈસ્ટર બંધ કહેવાય. લિપિડમાં કયો બંધ હોય? એસ્ટર બંધ. તમને મેં કાર્બોદિતમાં ગ્લાયકોસિડિક બંધ હોય એવું કીધું હતું, ચરબીમાં એસ્ટર બંધ. COOC બંધ, COOC બંધ એટલે એસ્ટર બંધ. જુઓ, ઘણી વખતે કેટલાકની નો એક મેસેજ આવે છે કે સાહેબ ઓડિયો ક્વોલિટીનો જરા તમને થાય. એકચ્યુઅલી શું છે કે તમારે ઇયરફોન છે, જે હેડફોન છે, એના બંને એમ કહેવાય કે વાપરી અને તમે રાખજો. બરાબર છે? એટલે તમને બેસ્ટ ક્વોલિટી ઓડિયો આવશે. બરાબર છે? ઓડિયોમાં ક્યારેય કોઈ મુશ્કેલી સર્જાણી જ નથી. બરાબર છે? એટલા માટે ઘણીવાર એવું થાય છે કે તમારા ઇયરફોનમાં એક ઇયરફોનમાં ક્વોલિટી બરાબર ના આવે, બીજામાં ના આવતી હોય, પણ બે તમે ભરાવશો હેડફોન તો તમને બેસ્ટ ક્વોલિટી રહેશે. આ ધ્યાન રાખજો. એટલે હંમેશા જ્યારે પણ તમે વિડીયો સાંભળતા હો ત્યારે તમારા હેડફોનની અંદર હેન્ડ્સ ફ્રી ભરાવી લેવાનું, જેથી કરી અને વાંધો ના આવે. ઓકે? તો હવે હું તમને લિપિડનું વર્ગીકરણ લખું છું. લિપિડનું વર્ગીકરણ લખતા પહેલાં તમારા આખું સમીકરણ તમારા નોંધમાં. કેમ? તો કે ટેક્સ્ટ બુકમાં આ સમીકરણ નથી. કઈ રીતે સ્ટરબંધ બન્યો ટેક્સ્ટ બુકમાં નથી. બરાબર? આ રેફરન્સ બુકમાંથી લીધેલું છે. નીટથી માંડીને બધામાં કામ લાગશે. જ્યાં જ્યાં તમે લિપિડને સમજશો ત્યાં ત્યાં. હવે મારે તમને લિપિડનું વર્ગીકરણ છે નહીં સમજાવવાનું છે. તો આપણે લિપિડ એટલે કે ચરબી, એના 3
ભાગ પાડીશું. સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. જો હવે સાદા લિપિડ કેને કહે છે? એમાં આલ્કોહોલ પ્લસ ફેટી એસિડ હોય એ. જટિલ લિપિડ કોને કહેવાય? આલ્કોહોલ પ્લસ ફેટી એસિડ પ્લસ બિન લિપિડ ઘટક એટલે જટિલ લિપિડ. સ્ટીરોઇડ છે એમાં ફેટી એસિડ હોતા નથી, એવો લિપિડ. બરાબર છે. હવે સાદા લિપિડ છે, ખાસ કરી અને આપણે એના ગલન બિંદુ અનુસાર એને બે ભાગોમાં વર્ગીકૃત કરીશું. એક મેદ અને બીજું મીણ. મેદ કોને કહેવાય? તો કે જેમાં ગ્લિસરોલ હોય પ્લસ 3 અણુ ફેટી એસિડ, મતલબ આપણે જેને ટ્રાયગ્લિસરાઇડ કહેતા હતા એ જ મેદ થયો. અને મીણ કોને કહેવાય? તો કે જેમાં એક અણુ મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલનો પ્લસ એક અણુ લાંબી શૃંખલાવાળો સંતૃપ્ત ફેટી એસિડ હોય. જો આ વર્ગીકરણ તમારા માટે બહુ મહત્વનું છે. જુદી જુદી જગ્યાએ આપણને આ બધા શબ્દોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ લેવાનો આવશે. હવે આ તો આપણે હમણાં સમીકરણ દોર્યું તો એ જ છે, ટ્રાયગ્લિસરાઇડ બન્યું. એના મેદના પાછા બે પ્રકારો પડીશું. એક ઘન મેદ, બીજું પ્રવાહી મેદ. પ્રવાહી મેદ એટલે તેલ. ઘન મેદ છે ને તેમાં ફેટી એસિડ લાંબી કે ટૂંકી શૃંખલા ધરાવતા સંતૃપ્ત ફેટી એસિડ. આ ધ્યાનમાં રાખજો. પ્રવાહી ક્યારે હોય? તો કે ટૂંકી શૃંખલા ધરાવતા અસંતૃપ્ત ફેટી એસિડ. આમાં માખણ, ઘી, વનસ્પતિ ઘી, પ્રાણી ચરબી, આ બધા એના ઉદાહરણ આવે. જ્યારે આમાં બધા જ પ્રકારના તેલ તમે છે ને એવું અનુભવ્યું હોય શિયાળાની અંદર અને ઉનાળાની અંદર તેલ છે ને, ઉનાળાની અંદર આપણે ઘી ધારો કે ગણીએ કે ઘી કે માખણ છે, એને ઉનાળાનું જે તાપમાન છે એની અંદર કેવું થઈ જાય? એ તેલ જેવું પ્રવાહી થઈ જાય કે નહીં. પરંતુ જો તમે એને ફ્રીજમાં રાખી દો કે પછી એને ઠંડી ઋતુમાં લઈ જાઓ, ઠંડા વાતાવરણમાં લઈ જાઓ, તો એ જામી જાય કે નહીં. એનો મતલબ શું થાય છે ખબર? તાપમાન એની સંતૃપ્તતા પર અસર કરે છે. ધારો કે જ્યારે ઘન મેદ હશે ત્યારે કેવા ફેટી એસિડ હશે? સંતૃપ્ત ફેટી એસિડ. આ માખણ, ઘી ને વનસ્પતિ ઘી ને બધું. પરંતુ એને જ જ્યારે તમે વધુ તાપમાન આપો છો અને ગરમ કરો છો ત્યારે એની સંતૃપ્તતા શેમાં ફેરવાઈ જાય છે? અસંતૃપ્તતામાં ફેરવાઈ જાય છે. અને એને કારણે કેવા બની જાય છે? પ્રવાહી સ્વરૂપ થઈ જાય. જેને પ્રવાહી મેદ કહીએ એ આપણે તેલ કહેવાય છે. બરાબર છે. અને મીણ છે ને
એમાં ઉદાહરણમાં સુબેરિન, ક્યુટીન, આ બધાનો પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ આવશે, બરાબર છે. તો સુબેરિન અને ક્યુટીન એ મીણના ઉદાહરણ વનસ્પતિમાં હોય, કેટલાક પ્રાણીઓમાં હોય, આ બધું હોય જ છે. આ ઈ મીણની વાત કરાવેલા, મીણબત્તીના મીણની વાત નથી કરતા, એટલું ધ્યાન રાખજો. પણ મીણ એ પ્રવાહી, ખાસ કરીને પાણી પ્રત્યે ને એના પ્રત્યે અવાહક હોય છે, બરાબર. એટલે એવા સ્થાનોમાં એનું ખાસ તમને જોવા મળશે. ધારો કેટલાક પર્ણો છે જે રણ વિસ્તારમાં તે ખૂબ જાડા હોય કે નહીં, તો એની સપાટી પર મીણનું આવરણ હોય. એટલે શું થાય ખબર, કે વધારે પડતું બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવી શકે નહીં અને એને રક્ષણ મળી રહે, એટલા માટે થઈ એના મીણ હોય છે, બરાબર છે. જટિલ લિપિડ કેને કહેવાય? આલ્કોહોલ ને ફેટી એસિડ, જે આ સાદા લિપિડમાં છે એટલું તો છે જ, એ સિવાય બિન લિપિડ ઘટક છે. તમને એના ઉદાહરણ આપવું એટલે ખ્યાલ આવશે. ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ, લિપોપ્રોટીન. મેં અંડરલાઈન કરીને એ તમને ચોખ્ખું દેખાઈ આવે છે કે બિન લિપિડ ઘટક છે. ફોસ્ફોલિપિડમાં શું હોય? ફોસ્ફરસ હોય, કોષરસ પટલમાં રહેલો છે. ગ્લાયકોલિપિડ છે, એમાં શું છે? ગ્લુકોઝ, કાર્બોદિત છે. લિપોપ્રોટીનમાં શું છે? લિપિડ સિવાયનો ઘટક પ્રોટીન છે. એટલે એના અંદર બાકીમાં આ તો છે જ આલ્કોહોલ અને ફેટી એસિડ, પરંતુ બિન લિપિડ ઘટક તરીકે આમાં ફોસ્ફરસ, ગ્લુકોઝ, પ્રોટીન, આ બધા ઘટકો આવેલા હોય, તો એને આપણે શું કહેશું? જટિલ લિપિડ. હવે સ્ટીરોઇડ, મેં તમને કીધું જેમાં જે લિપિડમાં ફેટી એસિડ હોતા નથી એને શું કહેશું? સ્ટીરોઇડ, બરાબર છે. આ જે સ્ટીરોઇડ જે છે એના પાછા બે પ્રકાર પાડીશું: સ્ટેરોલ, સ્ટેરોન, સ્ટેરોલ, સ્ટેરોન. સ્ટેરોલમાં શું કહે છે? જેમાં OH હોય પણ કીટોન કે કાર્બોક્સિલ ના હોય એને સ્ટેરોલ કહેવાય. અને સ્ટેરોનમાં શું? OH હોય ઉપરાંત કીટોન કે કાર્બોક્સિલ હોય એને સ્ટેરોન કહેવાય. ઉદાહરણ તરીકે તમે જાણીતા નામ કોલેસ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ, આ બધા નામ જાણીતા છે. આમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિઝોન, અંતઃસ્રાવો છે, એ બધા સ્ટીરોઇડ પ્રકારના છે. તમે જે કોલેસ્ટેરોલ એવું છે, તમે દરેક જાણ માટે કે તમે જ્યારે રિપોર્ટ કરાવો છો લિપિડનો ત્યારે આવે એક HDL ને VLDL. HDL એટલે વધુ ઘનતાવાળું લિપિડ, બરાબર છે. અને એ આપણી શક્તિ આપવા માટે સારું લિપિડ છે. VLDL વેરી લો ડેન્સિટી લિપિડ, ખૂબ જ ઓછી ઘનતાવાળું લિપિડ. એ જ્યારે વધી જાય છે ત્યારે આપણી રુધિરવાહિનીઓમાં અને એમાં બ્લોકેજ જે કહેવાય, નળિયું બંધ થઈ ગઈ છે એમ કહેવાય, એ બહુ ઓછી ઘનતાવાળું લિપિડ જ્યારે વધે છે, કોલેસ્ટેરોલ વધે છે ત્યારે એ થાય છે. અર્ગોસ્ટેરોલ છે એ આપણા સ્નાયુઓમાં રહેલું હોય છે, બરાબર. અને આ છે ઇસ્ટ્રોજન માદા જાતિ અંતઃસ્રાવ છે, પ્રોજેસ્ટેરોન પણ માદા જાતિ અંતઃસ્રાવ છે, ટેસ્ટોસ્ટેરોન આવે એ નર જાતિ અંતઃસ્રાવ છે. આ રીતે તો મેં તમને આખું જે સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ આ આખું જે સમજાવ્યું એની ઉપરથી તમને ખ્યાલ આવે કે લિપિડ એક્ઝેક્ટલી શું છે, બરાબર છે. પછી લિપિડ સૌથી વધુ કેલરી આપનારો પદાર્થ છે. હું તમને એમ કહું કે 1 ગ્રામ લિપિડ છે ને એમાંથી કેટલી કેલરી મળે, તો સરખામણી કરશું. 1 ગ્રામ કાર્બોદિત હોય ને
તો 4.1 કિલો કેલરી આપે. લિપિડ હોય ને 9.45 કિલો કેલરી, મતલબ કે બેવડાથી પણ વધારે કિલો કેલરી શક્તિ છે એ કોણ પૂરી પાડે છે? લિપિડ આપે છે. ખ્યાલ આવ્યો? તો આમ લિપિડ છે એમ કહી શકાય કે સૌથી વધુ શક્તિ આપે છે. પછી અવાહક ફળ તરીકે કાર્ય કરે છે. આપણી ચેતાઓને હોય એમાં મજ્જા પડે એવું નામ સાંભળ્યું હશે, એ પણ લિપિડનું બનેલું છે. કેટલાક વિટામિન છે એ ચરબી દ્રાવ્ય હોય છે, જેમ કે વિટામિન A, D, E, K, આ બધા વિટામિન ચરબી દ્રાવ્ય હોય છે. તો આ રીતે આપણે લિપિડના ગુણધર્મો લીધા, લિપિડની ઉપયોગિતા લીધી, લિપિડનું મહત્વ લીધું, એની અંદર રહેલું રાસાયણિક બંધારણ વિશેની પણ વાત કરી. એ ઉપરાંત લિપિડનું સંપૂર્ણપણે વર્ગીકરણ લીધું. એટલે જો કાર્બોદિત પૂરું, એમિનો એસિડ, પ્રોટીનનો બંધારણ ઘટક એમિનો એસિડ પૂરું, લિપિડ થઈ ગયું કમ્પ્લીટ. આવતા લેક્ચરમાં આપણે લેશું વિષમ ચક્રીય સંયોજનોનો મતલબ થાય ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો, ન્યુક્લિયોટાઇડ ને ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટક નાઇટ્રોજન બેઝ નહીં, કે જેના બંધારણને યાદ રાખવા માટેની આપણે એક વિશિષ્ટ પદ્ધતિઓનો એમ કહેવાય શીખવા માટેનો પ્રયોગ કરેલો છે. તો આજે અહીં સુધી.